વાત કરીએ તો અમદાવાદ શહેરમાં જાણે પોલીસનો જરા પણ ડર લુખાઓને ના રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। શહેરના કાગડાપીઠ પાસેથી યુવકનું અપહરણ કરી મેઘાણીનગર ખાતે નીતિન પટણી નામના યુવકની જાહેરમાં ઘાતક હથિયારો દ્વારા અનેક ઘા મારી હત્યા કરી દેવામાં આવી। જે ઘટના વિડીયોમાં કેદ થઈ હતી, જેનો વિડીયો વાયરલ થયો છે। સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેને લઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। તપાસ શરૂ કરવામાં આવી અને પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। શહેરમાં થોડા હત્યાની આ ઘટના જોતા પોલીસનો અસામાજિક તત્વોમાં કોઈ જ ખોફ નથી તે જોવા મળી રહ્યું છે। ગઈકાલે કાગડાપીઠ વિસ્તારના સફલ 3 માર્કેટમાં નોકરી કરતા નીતિન સંપતભાઈ લક્ષ્મણભાઈ પટણી નાઓની કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતા પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને મારવામાં આવેલ છે। ત્યારબાદ માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ થયેલ હતું। જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ 3 વ્યક્તિઓની ધરપકડ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। જેમાં આ 3 વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ વાઘેલા, જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે, મજૂરીનું કામ કરે છે। શૈલેષ રામસિંગાર ગૌતમ, તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે। અને ત્રીજા વ્યક્તિ છે પૂનમ વીરચંદભાઈ પટણી, તેઓ 3 વ્યક્તિઓની જેમાંના 2 વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા। જે અનુસંધાને 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ 2 રિક્ષાઓને પણ કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। વીરચંદભાઈ પટણી છે, તેઓ રિક્ષા ચાલક હતા। આ લોકોને આ અગાઉ 19 તારીખે મેઘાણીનગર વિસ્તારમાં એક ઝઘડો થયેલો હતો, ત્યાં પણ એટેમ્પ ટુ મર્ડરની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી 19મી તારીખે। જે અનુસંધાને તે ગુનામાં આ જે મરણ જનાર છે તેઓનું આરોપીમાં નામ હતું। જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહીંયા સફલ 3 વિસ્તારમાંથી ઉપાડીને તેઓએ જે જગ્યાએ ઝઘડો થયેલો હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને મારવામાં આવેલ હતા। આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આમાં જે આરોપી છે વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ, જેઓને ધરપકડ કરવામાં આવી છે, તેઓ વિરુદ્ધ પણ શરીર સંબંધી 5-6 ગુના નોંધાયેલ છે, જેમાં પાસા અને શરીર સંબંધી ગુના નોંધાયેલ છે। આ ઉપરાંત અલગ અલગ 6 વ્યક્તિઓનું પણ નામજોગ એફઆઈઆર લેવાયેલ છે, જેમાંના નામ છે સતીશ ઉર્ફે સત્યો વિઠ્ઠલભાઈ પટણી, બીજા છે વિશાલ ઉર્ફે બુક્કો કિશનભાઈ દંતાણી, મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી, બાવો રાજ ઉર્ફે સેસુ અને સાજન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। અન્ય આરોપીઓ જે પકડાયા નથી તે અનુસંધાને અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવેલી છે, જેમાં મેઘાણીનગર, કૃષ્ણનગર, કાગડાપીઠ, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન 6 ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। હાલ પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસ ચાલુ છે। આ અનુસંધાને સતીશ ઉર્ફે સત્યાનું ચાઇના ગેંગમાં ઇન્વોલ્વમેન્ટ હોય એવું તેવું પ્રાથમિક જાણવા મળ્યું છે। આગળની તપાસ હાથ ધરતા બીજી જે હકીકત મળશે તે જાણ કરવામાં આવશે। હાલ 3 આરોપીને પકડેલ છે, તે સિવાય અલગ અલગ 6 આરોપીઓના નામ અને અન્ય આરોપીનો જે અજાણ્યા ઈસમો છે જે રાયોટિંગમાં, તેની પણ આગળની તપાસ હાથ ધરીને સીસીટીવી ફૂટેજ અને આરોપીના પકડ્યાના નિવેદન અનુસંધાને જેટલા પણ આરોપી આ ગુનામાં સંડોવાયેલ હશે તેઓને પકડીને યોગ્ય ન્યાય અપાવવાની કોશિશ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવશે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।